નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પાવર બોક્સ પર લખેલા એ કોડ્સનો અર્થ શું થાય છે? એની પાછળ એક આખી ગુપ્ત ભાષા છુપાયેલી છે. અને આ જ ભાષા નક્કી કરે છે કે આપણા ઘરો સુધી વીજળી કેવી રીતે પહોંચશે. તો આજે આપણે ટ્રાન્સફોર્મર્સની આ જ સિક્રેટ ભાષાને ડીકોડ કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો પાવર ગ્રીડનો આ સિક્રેટ કોડ આખરે છે શું? એવું તો શું છે એમાં? એન્જિનિયરો એનો ઉપયોગ કેવી રીતે કરે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ક્યારેક વીજળીના સાધનો પર D1 કે YY0 જેવું કંઈક લખેલું જોયું છે? મોટાભાગના લોકોને લાગશે કે આ તો બસ કોઈ મોડેલ નંબર છે. પણ એવું નથી. આ તો એકદમ સચોટ ભાષા છે. એ એન્જિનિયરોને જણાવે છે કે ટ્રાન્સફોર્મરની અંદર વાયરિંગ કેવી રીતે જોડાયેલું છે અને એનાથી પાવરનો ફ્લો કેવી રીતે કંટ્રોલ થશે. ખરેખર આ તો એક પ્રકારની સૂચના છે. હવે આ આખી ભાષાને સમજવી હોય તો આપણે એના મૂળથી શરૂઆત કરવી પડશે. અને નવાઈની વાત તો એ છે કે આટલો જ જટિલ કોડ ફક્ત બે સાવ સાદા આકારો પર આધારિત છે: સ્ટાર અને ડેલ્ટા. ચાલો એને બરાબર સમજીએ. તો આ રહ્યા એ બે મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ. એક તરફ છે સ્ટાર કનેક્શન, જેનું સિમ્બલ છે Y, અને બીજી બાજુ છે ડેલ્ટા કનેક્શન, જેનું સિમ્બલ છે D. બસ આ બે અક્ષરો જ આ ગુપ્ત ભાષાની આખી વર્ણમાળા છે, એવું સમજી લો. સ્ટાર કનેક્શનને સમજવું એકદમ સહેલું છે. જરા વિચારો, જાણે 3 વાયરિંગ એક સેન્ટર પોઈન્ટ પર ભેગા થાય છે, બિલકુલ એક તારાની જેમ. અને આ જે કોમન પોઈન્ટ છે ને, એ ખૂબ જ મહત્વનો છે. એને ન્યુટ્રલ કહેવાય છે. હવે વાત કરીએ ડેલ્ટા કનેક્શનની. અહીંયા શું થાય છે કે વાયરિંગ એકબીજા સાથે છેડાથી છેડા જોડાઈને એક બંધ ત્રિકોણ જેવો લૂપ બનાવે છે. અને સ્ટાર કનેક્શનથી જે સૌથી મોટો તફાવત છે એ છે કે અહીં કોઈ ન્યુટ્રલ પોઈન્ટ હોતો જ નથી. ઠીક છે, તો હવે આપણે સ્ટાર એટલે કે Y અને ડેલ્ટા એટલે કે D ને ઓળખી ગયા. પણ DY11 જેવા કોડમાં આ અક્ષરો અને આ નંબરનો ખરેખર અર્થ શું થાય? ચાલો હવે આ કોડને તોડીને સમજીએ. ચાલો આપણે આ D111 કોડને જ લઈએ. એના 3 ભાગ છે. પહેલો, કેપિટલ અક્ષર D. એનો મતલબ છે કે હાઈ વોલ્ટેજ સાઇડ ડેલ્ટા કનેક્શનમાં છે. બીજો, સ્મોલ અક્ષર Y. એનો મતલબ કે લો વોલ્ટેજ સાઇડ સ્ટાર કનેક્શનમાં છે. અને છેલ્લે આવે છે આ નંબર 11. આ નંબર શું બતાવે છે? એ બંને વચ્ચેના ફેઝ શિફ્ટને બતાવે છે. એટલે કે એક પ્રકારનો ટાઈમ ગેપ. એના વિશે આપણે તરત જ વાત કરીશું. તો અહીંયા એક ખૂબ જ મહત્વની વાત એ છે કે અક્ષર કેપિટલ છે કે સ્મોલ, એના પરથી ખબર પડે છે કે કઈ બાજુ હાઈ વોલ્ટેજ છે અને કઈ બાજુ લો વોલ્ટેજ. નિયમ એકદમ સીધો છે. પહેલો, કેપિટલ અક્ષર, એ હંમેશા હાઈ વોલ્ટેજ એટલે કે પ્રાઇમરી સાઇડ માટે હોય. અને બીજો, સ્મોલ અક્ષર, એ હંમેશા લો વોલ્ટેજ એટલે કે સેકન્ડરી સાઇડ માટે હોય છે. સિમ્પલ. અક્ષરોની વાત તો સમજાઈ ગઈ, પણ પેલા નંબરનું શું? એ 11, 6 કે 0નો મતલબ શું? અહીં જ આ કોડની ખરી મજા છે. અને એનો જવાબ એવી જગ્યાએ છુપાયેલો છે જે આપણે રોજ જોઈએ છીએ, એક ઘડિયાળમાં. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં એક વાત યાદ રાખવી જરૂરી છે. વીજળીનું જે એક આખું વેવ હોય છે, એનું ચક્ર 360 ડિગ્રીનું એક વર્તુળ બનાવે છે. આ આપણો રેફરન્સ પોઈન્ટ છે. હવે એક ઘડિયાળનો વિચાર કરો. એ પણ એક વર્તુળ છે, બરાબર ને? અને એ 12 ભાગમાં વહેંચાયેલું છે. બસ આ 12 કલાક જ આપણા કોડને સમજવાની ચાવી છે. હવે ગણિત સાવ સહેલું છે. જો 360 ડિગ્રીને 12 કલાકથી ભાગીએ તો શું મળે? 30 ડિગ્રી. એનો મતલબ એ થયો કે ઘડિયાળ પરનો દરેક આંકડો એ વીજળીના તરંગમાં 30 ડિગ્રીના ફેઝ શિફ્ટ એટલે કે એક પ્રકારના સમયના તફાવતને બતાવે છે. આ ઘડિયાળવાળી ટ્રીક ખરેખર અદ્ભુત છે. જુઓ, જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને, એને હંમેશા મિનિટના કાંટા તરીકે ગણવામાં આવે છે, જે 12 પર ફિક્સ છે. હવે કોડમાં જે નંબર લખેલો હોય એ આપણને બતાવે છે કલાકના કાંટાની પોઝિશન, જે આપણું સેકન્ડરી વાઇન્ડિંગ છે. બસ આનાથી આપણને બંને વચ્ચેનો ફેઝ શિફ્ટ તરત જ ખબર પડી જાય છે. તો જો આ કેટલું સરળ છે. જો કોડ YY6 હોય તો એનો મતલબ કે કલાકનો કાંટો 6 પર છે, એટલે કે 6 × 30 પૂરા 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ. હવે આપણા DY11 વાળા ઉદાહરણ પર પાછા આવીએ. અહીં કલાકનો કાંટો 11 પર છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતાં 30 ડિગ્રી આગળ ચાલી રહ્યું છે.
એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો એ લીડ કરી રહ્યું છે. ઓકે, તો હવે આપણે આ કોડ વાંચી શકીએ છીએ. પણ મોટો સવાલ એ છે કે આ બધું જરૂરી કેમ છે? ઇન્જિનિયરો શા માટે અલગ અલગ કનેક્શન વાપરે છે? DY11 અને YY0 વાપરવાથી શું ફરક પડે છે? ચાલો હવે એ સમજીએ કે આ કનેક્શન્સનું વાસ્તવિક દુનિયામાં શું મહત્વ છે. આ ટેબલ પરથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. દાખલા તરીકે DY11 કનેક્શન એ ડિસ્ટ્રિબ્યુશન માટે, એટલે કે આપણા વિસ્તારોમાં વીજળી પહોંચાડવા માટે સૌથી વધુ વપરાય છે. કેમ? કારણ કે એની જે સ્ટાર સેકન્ડરી સાઇડ છે એમાંથી આપણને ન્યુટ્રલ વાયર મળે છે, જે ઘરના ઉપકરણો ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ YY0માં કોઈ ફેઝ શિફ્ટ નથી, એટલે કે 0 ડિગ્રી, એટલે એ મોટા પાવર સ્ટેશનોને એકબીજા સાથે જોડવા માટે વપરાય છે. મતલબ કે દરેક કામ માટે એક ખાસ કનેક્શન બનેલું છે. દરેક કનેક્શનના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે. જેમ કે સ્ટાર કનેક્શનમાં ઇન્સ્યુલેશન ઓછું જોઈએ એટલે એ બનાવવામાં સસ્તું પડે. તો બીજી બાજુ ડેલ્ટા કનેક્શન વધારે મજબૂત અને ભરોસાપાત્ર છે. એ ઊંચા વોલ્ટેજને પણ સંભાળી શકે છે અને જો એની એક વાઇન્ડિંગ બગડી જાય ને તો પણ એ કામ કરવાનું ચાલુ રાખી શકે છે. એટલે જ એન્જિનિયરો સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે યોગ્ય પસંદગી કરે છે. તો જે વસ્તુ શરૂઆતમાં આપણને એક રહસ્યમય કોડ લાગતી હતી, એ હવે એકદમ સ્પષ્ટ, એક સુવ્યવસ્થિત સિસ્ટમ તરીકે સામે આવી છે. આ અક્ષરો અને સંખ્યાઓ એમ જ નથી લખી દેવાયા. એ તો એક ખૂબ મોટી સંકલિત પાવર સિમ્ફનીનો એક નાનકડો પણ મહત્વનો ભાગ છે. આ કોડ્સ કોઈ રેન્ડમ નથી, બિલકુલ નહીં. એ તો એક ચોક્કસ ભાષા છે. અને આ જ ભાષાનો ઉપયોગ કરીને એન્જિનિયરો આખા પાવર ગ્રીડને એક મ્યુઝિકલ સિમ્ફનીની જેમ ઓર્કેસ્ટ્રેટ કરે છે. આ ભાષા જ એ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરો અને ઉદ્યોગો સુધી વીજળી એકદમ સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે પહોંચે. તો આજે આપણે પાવર ગ્રીડની આ છુપી ભાષાને ડીકોડ કરી. પણ આનાથી એક બીજો વિચાર આવે છે. આપણી આસપાસ એવી બીજી કેટલીય જ જટિલ સિસ્ટમો હશે જે આપણી નજર સામે જ પોતાની ગુપ્ત ભાષામાં વાત કરી રહી હશે. કદાચ જીવવિજ્ઞાનમાં, કદાચ કમ્પ્યુટર કોડમાં. જરૂર છે ફક્ત ધ્યાનથી જોવાની અને એને સમજવાની કોશિશ કરવાની.